Al-Fatiha. अपना रफीक भाई ज़रूर फरमा लीजिए कैसे ना हाँ सलवात पर मोहम्मद वाले إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء मोमिनीन कराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम माह मुबारक रमज़ान ने अलविदा कहता शब कदर ने याद करता गुजारिश है कि एक छेली वक्त आपरे बधाई साथे मली खुलूसे दिल ની સાથે મોટા આવાજે સૂરે મુબારક કદ્ર ઇન્ના અંઝલનાના સૂરાની તિલાવત ફરમાવે અને એનો સવાબ આપણા મરહુમીનને આપણે મોકલી આપે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર વમા અદરાકા मा લૈલતુલ કદ્ર ليلة القدر خير من ألف شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد ختم قرآن ની આ મહેફિલ રાખવામાં આવી અને આખો જશન ઈ નિસ્બતથી છે એના માટે તબરુકન હું એક આયતની તિલાવત કરીશ અને પછી એનાથી આપણે બયાનને આગળ વધારશું બિસ્મિલ્લાહિર rahmanir rahim وننزل من القرآن ما هو شفاء ورحمة للمؤمنين Nous faisons descendre du Coran ce qui est une guérison et une miséricorde pour les croyants. Allah Ta'ala ફરમાવી રહ્યો છે અને કુરાનમાંથી અમે એ વસ્તુ ઉતારીએ છીએ કે જે મોમિનો માટે શફા અને રહેમત છે. આ પહેલી સિફત બયાન કરવામાં આવી આ આયતની અંદર. બીજી સિફત આ આયતના બીજા ભાગની અંદર બયાન કરવામાં આવે છે. એટલે કુરાન ભલે એક જ હોય, આયત એક હોય, પણ એનો જે અસર છે એ અલગ અલગ પડે છે. જેવો માનસ એવો અસર.
બીજો ભાગ આ આયતનો કહી રહ્યો છે, વલા યઝીદુ ઝાલિમીના ઇલ્લા ખસારા. Cependant, cela ne fait qu'accroître la perdition de injustice. અને ઝાલિમો માટે નુકસાનમાં વધારે કરવા સિવાય બીજો કાંઈ નથી કરતો. એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. હું આયતની શાને નુઝુલમાં દાખલ નહીં થાઉં, એની તફસીરની અંદર દાખલ નહીં થઈ શકું, વક્ત બી વધારે થઈ ચૂક્યો છે. તો અઝીઝાને મોહતરમ, કુરાન મજીદના હવાલાથી એક બે વસ્તુ બયાન કરી અને તમારાથી રૂખસત લઈ લઈશ. આ કુરાન મજીદ એ કિતાબ છે કે જે કુરાન મજીદ અલ્લાહ તાલાની અઝીમ નેમત છે, આ રહેમત છે, આ શફા છે, આ જોશને કબીરનો પાણી છે, આ એક બહેતરીન તાવીઝ છે. જે માણસ પાસે કુરાન મજીદ હોય એને બીજી કોઈ ચીજની જરૂરત નથી. આજે આપણે બધાય ફરિયાદ કરી રહ્યા છે, રોજીમાં બરકત નથી, રોજીમાં આટલી બધી કમાણી નથી રહી. ઈ કમાણીને કુરાન મજીદના જરિયાથી આપણે વધારો કરી શકીએ છીએ. એનો એક ફાયદો ઈ છે, અલ્લાહના અઝીમ નબી રહેમતુલ લીલ આલમીન અહમદ મુશ્તબા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહના મહાન નબી ફરમાવે છે, તમારા ઘરોને મુનવ્વર કરો, લિમિનિયર કરો, નૂરાની કરો તિલાવતે કુરાન મજીદના જરિયાથી. અને તમે ઈ અહેલે કિતાબ માફક ના બની જાતા કે જેવો લોકો જે છે ફક્ત એ લોકોના ઇબાદત ખાનામાં ઇબાદત કરે, ઘરમાં ઇબાદત નતા કરતા. તમે તમારા ઘરોને કબ્રસ્તાન નહીં બનાવો, તમારા ઘરોની અંદર કુરાન મજીદની તિલાવત કરો, અલ્લાહની ઇબાદત કરો ઘરોની અંદર. અને જે ઘરની અંદર કુરાન મજીદની તિલાવત કરવામાં આવે છે તો એની બરકતથી એ લોકોના રોજીમાં બી વધારો થાય છે, તિલાવત કરવા વાળા, અને એ લોકોની ઔલાદના રિસ્કમાં બી વધારો થાય છે. એટલે તિલાવત તમે કરી રહ્યા છો, તમારી રોજીમાં તો વધારો થશે, પણ એની સાથે સાથે તમારી ઔલાદના રિસ્કમાં બી વધારો અને બરકત થશે. અને તમારો ઘર એવી રીતે ચમકતો હશે નૂરથી, જેવી રીતે જમીનના રહેવાસીઓ આસમાનના સિતારા, આસમાનના એતવાલને જોઈ રહ્યા છે, કેવો ચમકી રહ્યો છે. આસમાનના રહેવાસીઓ મલાઈકા માટે ઈ ઘર એવો ચમકતો દેખાય છે. એટલે પોતાના ઘરોમાં કુરાન મજીદની તિલાવત તમે કરો. કુરાન મજીદ ઈ જે છે દિલની બીમારીઓની શફા છે. પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો ફરમાન છે, કે જેવી રીતે એક લોઢા ઉપર લારુઈ ચડી જાય છે, જંગ ચડી જાય છે, કાટ ચડી જાય છે, એવી રીતે દિલ ઉપર બી કાટ ચડી જાય છે. ઈ આંતુઈ રૂઈ શું છે? ફરમાવે છે, તમે લોકો કુરાન મજીદની તિલાવત કરો, તમારા દિલની અંદર જે છે ને જકીઓની કાટ હશે ને એ બધી કાટને સાફ કરી નાખશે. આ તો ફક્ત ઝાહિરી તિલાવતનો વાત થાય છે. સરખી રીતે તિલાવત કરવામાં આવે, દિલથી તિલાવત કરવામાં આવે. કુરાન મજીદની તિલાવત ક્યારેક એક માણસ ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે આવે છે, આવીને કહે છે, મૌલા મને કુરાન મજીદના મોટેથી સૂરા યાદ છે. Je connais tous les surahs par cœur. Est-ce que je dois réciter par cœur ou en regardant le Coran Majid? મને કુરાન મજીદના સૂરા જે છે મોઢે યાદ છે, તો હું એમ જ કુરાન મજીદ ખોલવા વગર મોઢે તિલાવત કરું, યા તો પછી જે છે કુરાન મજીદ ખોલીને. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે, કુરાન મજીદને ખોલીને કુરાન મજીદને જોઈને તિલાવત કરવું વધારે અફઝલ અને બહેતર છે. શા માટે? એમાં બે ફાયદો છે. ફરમાવી રહ્યા છે, એનાથી તમારી આંખોનું નૂર વધી જાય છે. અને જે બી મોમિન કુરાન મજીદને ખોલી વાંચીને તિલાવત કરે છે, અલ્લાહ તાલા એના મરહુમીન, એના મરહુમ મા બાપના ગુનાહોને માફ કરી આપે છે,
ભલે પછી કાફિર કેમ ના હોય, એ કાફિર મરી ગયા હશે તો એને જે છે એના ગુનાહમાં તકફીફ કરવામાં આવશે, ઓછો કરવામાં આવશે. જો મા બાપ કુફરની હાલતમાં મર્યા છે એના બધાય ગુનાહ માફ નહીં થાય ના, પણ અઝાબમાં ઓછો કરવામાં આવશે. મારી વાસ્તે અને તમારી વાસ્તે એ જાણવા જેવો છે કે જો કોઈ મોમિન કુરાન મજીદ ખોલે, કુરાન મજીદને જોવે અને ત્યાર પછી તિલાવત ફરમાવે, તો જો કાફિર મા બાપના અઝાબમાં કમી કરવામાં આવે તો એ મરવા વાળા માવતર મોમિન હોય તો એનો અઝાબ શા માટે દૂર ના થઈ શકે? એક સૂરાની આયતથી એનો અઝાબ દૂર થઈ શકે છે. ક્યારેક એ સવાલ ઇમામ સાદિક અલૈહિસ્સલામને કરવામાં આવ્યો કે અફઝલ શું છે, હું આ મોઢે કુરાન મજીદની તિલાવત કરું યા તો જોઈને તિલાવત કરું? ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યા કે અફઝલ એ છે કે તમે જોઈને તિલાવત કરો. શું તમે લોકોને નથી ખબર કે કુરાન મજીદની આયતને જોવું બી ઇબાદત છે? મતલબ કે તમે ભલે તિલાવત નથી કર્યા પણ ફક્ત આમ કુરાન મજીદને ખોલ્યા અને એની આયતને જોઈ રહ્યા છો, આ પણ ઇબાદતે પરવરદિગાર છે. અને જોઈને તિલાવત કરવું આપણા વાસ્તે બહુ વધારે જરૂરી છે. હા, શા માટે હું કહી રહ્યો છું? હું કીધું ને ટૂંકમાં હું બયાન કરતો જઈશ. એક મોમિને આલે મુહમ્મદ, ખબર બી નહીં પડે કઈ જમાતનો છે, આજથી 30 વર્ષ અગાઉનો વાક્યો છે. એક મોમિને આલે મુહમ્મદ, અમે તો એકબીજાને સમાજમાં ઓળખતા હોય ને તો સામે આવીને કહે છે કે મૌલાના સાહેબ હું તો સૂરે યાસીન ને મોઢે પાકે યાદ કરી લીધો. અચ્છા, ના ના તને કાંઈ નથી આવતું, લાંબી લાંબી વાતો કરે છે. કેવી વાત કરું છું? તમે જે જાણો છો અમે કાંઈ નથી જાણતા. ના, અમે કાંઈ નથી જાણતા. તમે બધું જાણો છો પણ તને નથી આવડતું. એટલે પેલા સામેવાળાને બરાબર ગરમ કરી નાખ્યા. તો કે સમજે છે શું તમે તમારા મનમાં સમજો છો શું? શરૂ કરું છું. કીધું બિસ્મિલ્લાહ. એક રૂકુ તમે મારી સામે તિલાવત કરો. શરૂ કર્યા બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ યાસીન વલ કુરાનિલ હકીમ. એક મિનિટ. આ પેલી આયતની અંદર આ ભૂલ કર્યો, અહીંયા મદ છે, અહીંયા આમ તાનું જોઈએ, તે અહીંયા ના તાનું ને અહીંયા આમ ના કરવું જોઈએ ને આમ હજી તો આગળ વધ. બીજી ત્રીજી આયતમાં ખબર અહીંયા આ ભૂલ છે, આ ભૂલ છે, આ ભૂલ છે. કીધું મારા ભાઈ મને તને નીચો નતો દેખાવું, મને ખબર છે તું ખોટું નતો બોલતો, પણ મને તને આ સમજાવવું પડતો. કુરાન અરબીની અંદર છે. અરબી તારી ભાષા નથી, તારી લેંગ્વેજ નથી. એના માટે ભલે તું આજે સરખે રીતે પઢી રહ્યો છો, આગળ જાતા આદતના કારણે, ગફલતના કારણે, શૈતાનના ફંદાના કારણે તારાથી ભૂલ થઈ શકે છે અને આર્યો પ્રૂફ તારી નજરની સામે છે. એના કરતા મારા ભાઈ આવી રીતે જલ્દી તમે જોયા છો ને કેવી રીતે તિલાવત કરવામાં આવે છે. હતા કે તમે ખબર છે આવી રીતે તમે સૂરા હમ કરો છો મરૂમીને મોકલવા માટે, તમે ધારો છો પૂરો ફાયદો મળે છે. ના, ક્યારેક જિંદગી રહી તો એની ઉપર ગુફ્તગુ આપણે કરશું. વાક્યા બી મોજૂદ છે. તમે એમ સમજો એને 200 સવાબ મળવાના હોય ને એની બદલીમાં 20 મળે છે. આવી રીતે તિલાવત કરી રહ્યા છો. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન અર્રહમાનિર રહીમ માલિકી યૌમિદ્દીન ઇય્યાકા નઅબુદુ. એમ લાગે છે કોઈ કૂતરો પછવાડે પહેર્યો છે, બટકું ભરવા માટે આપણે ભાગી ગયા. એક બલા છે, ક્યારે જાન છૂટે ના. તમે પોતે મને કહ્યું આવી રીતે કુરાન અલ્લાહનો કિતાબ. હમણાં હું તમારી સામે મજલિસ પઢી રહ્યો છો ને. એક માણસ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ પાસે આવ્યો, અમને સવાલ કર્યો મૌલા હું જોઈને પડું કે મોઢે પર? ઇમામ કીધા તું છે ને જોઈને પર, મોઢે ને પર. તમે કહેશો મૌલાના સાહેબ આ તમે મજલિસ પઢી રહ્યા છો કે શું કરી રહ્યા છો? છે કે નહીં? આ કઈ જાતની મજલિસ પઢી રહ્યા છો? સામેનો એક્ઝામ્પલ તમે સામે રાખજો તો આ શું છે, કઈ જાતની આપણે તિલાવત કરી રહ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન રહેમાનિર રહીમ માલિકી યૌમિદ્દીન. 3 વખત ખુલ્લો, એક વખત અલ્હમ્દ નથી પડાતો, અહીંયા 3 વખત ખુલ્લો પડાય. તમે મને કહો કે આ શું છે? આ મશ્કરી નથી તો શું છે? ઘણી વખતે છે ને સવાબની બદલીમાં ગુનાહ મળી જાય છે. હા, સવાબ બી મળે છે, સાવ હલકા મળે છે. ના, એક સવાલ તમારી સામે રાખું છું, આટલો બધો જલ્દી પડવાનો મતલબ શું છે? મકસદ શું છે? એના માટે તો હું શરૂ કરી દીધું છું ને. એમ નહીં સૂરા અલહમ્દ પઢો, 3 વખત ખુલ્લા પઢો. ના, એ વાત મૂકી દો એક તરફ. અલહમ્દનો સૂરો પઢો, એક સૂરો પઢો, સરખે રીતે પઢો, ફાઇન રીતે પઢો, ફાઇન રીતે આસ્તેથી પઢો. એક સૂરો પઢો બસ કાફી છે. પણ હવે જોઈએ એક સૂરા પઢવાની બી અંદર લા 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 લા, je ne sais pas quoi dire, hein?
Je ne sais pas. ના એવી રીતે નહીં પરો. S'il vous plaît, એવી રીતે નહીં પરો. S'il vous plaît, એવી રીતે નહીં પરો. S'il vous plaît, એવી રીતે નહીં પરો. એમ ના થતું હોય પરવામાં આટલી બેહુરમતી થતી હોય કે સવાબની બદલીમાં ગુનાહ મળતા હોય. સવાબ બી મળશે તો સાવ હલકા મળશે. Est-ce que vous ne trouvez pas que c'est dommage? On doit recevoir 2 millions, mais on reçoit seulement 20 euros. શા માટે ભાગી રહ્યા છે? એમ લાગે છે બોજ ક્યારે ખતમ થાય આ કુરાન. મારી મિસાલ તમને ઓલી લાગશે. કુરાન માટે આવી મિસાલ દઈ દીધો તો આપણો અંદાજ કેવો છે કુરાન પઢવાનો? એવો છે કે નહીં? એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે સરખી રીતે પડે. તમને ખબર છે આ કુરાન મજીદની તાકાત શું છે? વાકિયાત નથી બયાન કરતો હું. ઇમામે સાદિક અલૈહિસ્સલામનું ફરમાન છે કે એક મરેલા માણસ ઉપર બી તમે સુસાંધીફ હો 70 વખત 70 times તમે અલ્હમ્દુલિલ્લાહનો સૂરો પઢીને ફૂકો જીવતો થઈ જાય તો તાજ્જુબની વાત નથી. આયતુલ્લાહ તકી બેજત ફરમાવે છે જે બીમારને સૂરે અલ્હમ્દથી શફા નહીં મળે કોઈ ચીજથી શફા નહીં મળે. જાઓ ઇમામ અલીસલામ કીધા છે મરેલો માણસ જીવતો થઈ જાય. અરે 70 વખત નથી પડી શકતા 7 વખત પરો. 7 વખત નથી પડી શકતા 1 વખત પરો. સરખે રીતે દિલની સાથે અદબના લેહાઝની સાથે પડીએ પછી જો એની તાસીર શું થાય છે. જે ઇમામ અલી ઇસ્લામ ફરમાવ્યા ને જે અલ્લાહ મોટી દુઆ કબૂલ કરે છે ને એ અલ્લાહ નાની દુઆને બી કબૂલ કરવા વાળો છે. દિલથી પરે પછી જો એનો ઇફેક્ટ શું થાય છે. અને ખાસ કરીને આપણા બચ્ચા ઉપર આપણે કેટલો ખરાબ એફેર રાખે છે. આજે આ બચ્ચા ઉભા છે લાઈનની અંદર સૂરે અલ-હમ્દ પટ 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 એની અંદર બી પટ 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 આવી ગઈ કેમ કે આપણે જે વારસો આપ્યા છે ને. ના ના હું તમને કહું એક વસ્તુ બહુ જ સારી છે જે મેં પહેલી વખતે માદાગાસ્કાર તાનાની અંદર જોયા, પછી આખા માદાગાસ્કારની અંદર જોયા, અન્ય લારેન્યોમાં જોયો અને ફ્રાન્સમાં જોયો. દુનિયાના કોઈ કોનામાં આ વસ્તુ નથી જોયું. s'il vous plaît આ એક સુન્નતને તમે નહીં મૂકતા. બહુ સારી વસ્તુ છે. તમારી ઔલાદને એ તાલીમ કરજો. શું છે? આપણે દરરોજ જ્યારે ખાવાના ટેબલ ઉપર બેસે છે પેલો કામ શું કરે છે? સૂરે ફાતિહાની તિલાવત કરે છે. આપણા સમોસા, આપણો કબાબ, આપણો બિરયાની, આપણો રૂમાઝાવા, બીજો શું? ઈ નથી પહોંચવાનું. ત્યાં પહોંચશે શું? આપણે જે આ સૂરા પડી રહ્યા છે તો કમસ કમ આટલું તો થાય આપણને મહેસૂસ થાય છે કે આપણા મરહૂમ છે, આપણા સવાબના મોહતાજ છે. આપણે મોકલશું તો એ લોકોને મળશે, નહીં મોકલીએ નહીં મળે. નાના નાના બચ્ચાઓની આદતની અંદર આવે છે કે આપણે કમસ કમ અલ્હમ્દુલિલ્લાહ. તમે ખબર છે તમે એક આયતની મરહૂમને મોકલો છો એને કેટલી મોટી ખુશી થાય છે. તો આ બધું આવતા વખતે જોઈ લેશું ઇન્શાઅલ્લાહ. સમજો ને આ વસ્તુ તમે નહીં મૂકતા તમને ક્યાંય આ વસ્તુ નહીં મળે. એક ચીજ આ સૂરે ફાતિહાની તિલાવત અને બીજી ચીજ જે તમારી ત્યાં મેં જોયું બધી જગ્યા જોયું કે પેલા એક નમક રાખી દેશે યાદની અંદર. એ સુન્નતને બાકી રાખજો. મેં avec respect તિલાવતની અંદર ધ્યાન રાખવાનું છે. તિલાવત એમ જ નથી ફટ 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 પડી રહ્યા છે. બસ છેલ્લો નુક્તો અને તમારી જહેમતને હું તમામ કરું. હું આ જ મોઝુ ઉપર આગળ વધીશ. જેવો લોકો કુરાન મજીદની આયતની તિલાવત સરખી રીતે નથી કરતા, એની હુરમત નથી કરતા, એ લોકો માટે એક સ્પેશિયલ અઝાબ છે. તમને કાંઈ સવાબ નથી મળતો. ઇમામ બારગાહની અંદર આવીને ગુનાહ કરો છો. હું કીધું કે હું રિવાયતો અહાદીસોની અંદર નથી દાખલ થતો. બસ મારી જે આદત છે નાના નાના વાક્યા રાખું છું એની અંદર ફલસફા બી આવી જાય છે, રિવાયતો અહાદીસો કેટલી આયતો એની અંદર આવી જાય છે અને મતલબ સમજવા માટે એ નાનો વાક્યો કાફી હોય છે જેની વગર હું જીવી નથી શકતો. તમે સમજી ગયા. મરહૂમ આયતુલ્લાહ શહીદ આયતુલ્લાહ દસ્તે ગૈબ ખુદા એના દરજાને બુલંદી અતા કરે. એક દરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અબુલ વફાએ હરવીના બારામાં લખે છે. એ કહે છે કે બની અબ્બાસના દરબારમાં કારીએ કુરાન હતો, કુરાન મજીદની તિલાવત કરે.
એક દિવસ તિલાવત કરવા બેસી ગયો, માણસો સાંભળે નહીં ને વાતું કરી રહ્યા છે, એ બસ એની તિલાવત ને ચાલુ રાખ્યો. હંમેશા કહું છું ને, અલ્લાહ પાસે દુઆ કરો આવા સપના દેખાય. આપણને બધાને ખબર છે આપણા સપનાની અંદર જલેબી આવે, કટલેસ આવે, ગુલાબ જામુ આવે, બસ સારી સારી ખુશીની વાતો આવે. મારા ભાઈ, એને એક તરફ રાખી દો ને, દુઆ કરો એવા સપના આવે કે સપનામાં ખબર પડે એ કયો કાંટો છે કે જે મને સકરાતે મોતના વખતે ચૂપીને મને હેરાન કરશે, જખ્મ કરી નાખશે. એ કયો કાંટો છે મને કબરમાં હેરાન કરશે, જે મને બરઝખમાં હેરાન કરશે, જે મારી આખિરતને બરબાદ કરશે. એ ઝેરીલો કાંટો શું છે એની ખબર માંગે ખુદા પાસે. તો આ જ્યાં સુધી જીવતા છે, તોબા બી આપણે કરી શકે છે, માફી બી માંગી શકે છે, એનો સુધારો બી આપણે કરી શકે છે. અને આ વાક્યો ઈ જ કેટેગરીની અંદર આવે છે. એના માટે શહીદ મેરાબ કહે છે, આવા વાક્યા દરરોજ નથી દેખાવાના, બધાયને નથી દેખાવાના. ક્યારેક ક્યારેક અલ્લાહ એવા વાક્યા જાહેર કરે છે કે અલ્લાહના બંદાઓ એનાથી લેસન અને સબક હાસિલ કરે. ફરમાવી રહ્યા છે શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ખૈર કે અબુલ વફાએ હરવી બસ તિલાવતને ચાલુ રાખ્યા. માણસો નથી સાંભળતા, વાતું કરે છે. રાતના સપનાની હાલતમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નારાજગીની હાલતમાં જોયા. અબુ વફાએ હરવી, તમે એવી જગા મોટા અવાજે કુરાન મજીદની તિલાવત કર્યા જ્યાં માણસો સાંભળવા માટે તૈયાર નથી. અહીંયા જોરથી તિલાવત થાય છે, એમાં વાતું કરે છે, એમાં હસી રહ્યા છે, ને અહીંયા શું ને શું કરી રહ્યા છે, છીટાવેરા કરી રહ્યા છે. હવે આજની પછી તમે વાતચીત નહીં કરી શકો. Vous allez devenir muet. તમે મૂંગા બની જાશો અને તિલાવત બી નહીં કરી શકો. પણ ઇલ્લા માશા અલ્લાહ, આ એક રહેમતનો જુમલો હતો કે સિવાય કે જ્યારે અલ્લાહ ચાહશે. અબુલ વફાએ હરવી કે છે, સવારના મારી આંખ ખુલી ને હું જોયો કે હું મૂંગો થઈ ગયો છું, કાંઈ નથી બોલી શકતો. પણ મને કીધા હતા રસૂલે ખુદા કે જ્યારે અલ્લાહ ચાહશે, એનો મતલબ શું થઈ ગયો? પ્લસ એગાલ, એનો મતલબ એમ થઈ ગયો મને ના ઉમેદ નથી થવાનું. ભલે હું ભૂલ કર્યો છું, ગલતી કર્યો છું, ખરાબ કર્યો છું, પણ મારા માટે તોબાના રસ્તા ખુલ્લા છે. હું તોબા કરું, ઇસ્તિગફાર કરું, મારી ભૂલને સુધારું તો ફરીવાર બોલતો થઈ જાય. અને એ જો ઈચ્છ્યો એવા ટાઈમે ખુલૂસ હોય છે ને, ખુલૂસે દિલની સાથે જે છે, હું તિલાવતે કુરાન માટે જે ભૂલું કર્યો એની ખુદાની બારગાહમાં ઇસ્તિગફાર કરતો રહ્યો, માફી માંગતો રહ્યો. કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 40 દિવસ પછી મારા સપનામાં આવ્યા અને આવીને કહે છે, અબુ મુસાએ હરવી, તમે દિલથી તોબા કર્યા છો, અલ્લાહ તમારી વાસ્તે તોબાના દરવાજા ખુલ્લા રાખ્યો, તમારી તોબા કબૂલ થઈ. અને જે છે ને પોતાની શહાદતની આંગળી મારી જબાન ઉપર રાખ્યા, હું બોલતો થઈ ગયો. અને મને કહે છે કે એ કારીએ કુરાન, એ અબુ વફાએ હરવી, આજની પછી એવી જગા તમે તિલાવત નહીં કરતા મોટા અવાજે જ્યાં માણસો સાંભળવા માટે તૈયાર નથી. હું જેમ આમ ખોલ્યો, હવે ફરીવાર બોલતો થઈ ગયો. આજે મને કયો કોઈના રૂના સવાબ માટે મજલિસ, સૂરે યાસીનની તિલાવત થઈ રહી છે ને અંદર બેઠા બેઠા વાતો કરી રહ્યા છે, હસી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, હસી રહ્યા છે. અમુક માણસો બારે બેઠા હસી રહ્યા છે. ઠીટા કેમ ભાઈ, મજલિસ શરૂ થઈ ગઈ છે. આ છડની હેવત સૂરે યાસીન પરાય છે ને, એનો મતલબ શું થઈ ગયો? સૂરે યાસીન એમ જ છે ને. જો સૂરે યાસીન ફેર નથી તો પછી શા માટે નથી આવતા? મારી મિસાલ ખરાબ લાગે છે, મને ખબર છે, પણ સમજાવવા માટે મને ભારી બોલ વાપરવું પડે છે. મતલબ કે સૂરે યાસીનની કોઈ ફાલેર નથી. એની ફાલેર ક્યારે ખબર પડશે? જ્યારે પોતે કબરમાં સૂતા હશો ને, એના રૂના સવાબ માટે મજલિસ હશે ને, ત્યારે ખબર પડશે સૂરે યાસીન કઈ ચીજનું નામ છે. અમે બારે બેઠા વાતું કરતા હતા, સૂરે યાસીન અંદર બેસીને સાંભળ્યા. અને એનાથી મોટો દુઃખ થાય છે, અંદર બેસવા વાળા બી વાતું કરી રહ્યા છે, ઠીટા કરી રહ્યા છે, પોતે વાતું કરે છે, હસાવે છે, બીજાને બી વાતું કરાવે છે. બીજાનો કોન્સન્ટ્રેશન અહીંયાથી ઉમાની ચાલ્યો જાય છે. હદીસે કિસ્સા પરે રહી છે અને જોર જોરથી વાતું થઈ રહી છે. જે હદીસે કિસ્સાઓ બધી દુઆ કબૂલ થવાની ઝમાનત લે છે.
બે માસૂમ કસમ ખાઈને કે છે તમારા જેટલા પ્રોબ્લેમ હશે બધા રેઝોલ્વ થઈ જશે. દુનિયાના હોય દિનના હોય ભેગા થઈને હદીસે કિસ્સા પઢો. ભેગા થઈને આપણે ક્યાં પડે છે? ઇમામ બારગાહની અંદર મોકો મળે છે. આપણે બારે વાતું કરી રહ્યા છે. શું છે? હદીસે કિસ્સા પઢાય છે. અંદર બી જે લોકો છે લોકો વાતું કરી રહ્યા છે. ઘણી વખતે દુઃખ થાય છે. કસીદો પરાઈ રહ્યો છે, મરસ્યો પરાઈ રહ્યો છે, સામેથી આટલી જોરથી વાતું થાય છે કે અહીંયા આપણે એમ થાય કે શું. અને એની અંદર તો મોટા મોટા માણસો દુઃખી થાય છે. ઘણી વખતે એટલે મિંબરને તમે જોશો, અહીંયા કસીદા પરાય છે, અલી 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 અલી, અને અહીંયા બેઠા છે હા હા હોય હા હા. આપણા બચ્ચા કરતા હોત તો આજે આપણા બચ્ચા એવી રીતે વાતું કરતા હોત ને આપણે ખીજાત. શરમ નથી આવતી. તમે તમારા બચ્ચાને અદબ નથી શીખવાડતા. ઇમામવાળામાં કેમ બેસવું જોઈએ એ તમે નથી શીખવાડતા. ચૂપ બેસી જાઓ બચ્ચાઓ. અને પોતે આવી રીતે જોરથી વાતો કરે. આ બચ્ચાઓ પર જુલમ છે કે નથી? અજીબની વાત એ છે, બચ્ચો જોરથી બોલે અને આપણે અહીંયા કસીદા પરાય છે, હદીસે કિસ્સા પરાય છે, સૂરે યાસીન પરાય છે, અને આપણે અહીંયા જોર જોરથી વાતો કરી રહ્યા છે. અને તમે આમ કરીને જોવો અને ઘણી વખતે તો એટલે મિંબર બી એની અંદર દેખાય છે, અમે લોકો એની અંદર દેખાય છે. દુઃખની વાત છે મારા ભાઈ. હું કોઈને સંભળાવી નથી રહ્યો મારા ભાઈ, પણ જો અમે બોલીએ નહીં તો કેમ કરતા સુધારો આવશે? સિર્ફ તમે લોકો બી તમારું મોઢું ખોલો ને. આખો દિવસ બીજી વાતોમાં તો આમ બોલ બોલ કરતા રહો છો. જ્યારે બી તમે જોવો ને કોઈ મોટો માણસ યા અહેલે મિંબર અહીંયા સૂરે યાસીન પરાય છે, હદીસે કિસ્સા પરાય છે, કસીદા પરાય છે, અને અહીંયા એનો અવાજ બુલંદ થાય છે, તમે બી ઈશારો કરો. ઈશારો કરો ભાઈ આ પરાય છે. નથી માનતો સલવાલ નબી સલવાત પડી લીધા, બસ ખોબરી જાવ ને થોડી વાર આ વાતો પતી જાય પછી આપણે કોન્ટિન્યુ કરે. એક બે વખત કરશું ને ખુદાના નામથી નહીં પણ આ સલવાતના નામથી બધું ઠેકાને આવી જશે. કારણ કે આપણે ઇન્સાન બહુ સીધી છે. બધાય હું બી અને તમે લોકો બી આપણે સીધી વાત માનવા માટે તૈયાર નથી. પછી આપણે ફરિયાદ કરતા રહેશું, મારી આ હાજત પૂરી નથી થતી, આ દુઆ પૂરી નથી થતી. આપણે અહેલે બેતની સાથે કેટલું જુલ્મ કરી રહ્યા છે. આપણે આની ઇજ્જત નહીં કરે તો કોણ કરશે? આપણે આનો એહતરામ નહીં રાખે તો કોણ રાખશે? આપણે હું માફી માંગી રહ્યો છું મારા સખ્ત જુમલામાં. ખુતબે જુમામાં બી હું સખ્ત જુમલા વાપર્યો, હમણાં બી વાપરી રહ્યો છું. પણ હું ચાહું છું મારી જિંદગીના આ છેલ્લી જે ખિદમતો છે એમાં બસ એ જાગૃતિ પેદા કરતો જાઉં. એક મોમિન તોબાના રસ્તા ઉપર આવી ગયો ને તો મારી આખિરત માટે આ બહેતરીન ફલ હું સમજીશ. ચલો મોમિનીને કરામ આપણે બધા સાથે મળી અને સુધારો કરીએ. બાકીની વાતો ઇન્શાઅલ્લાહ આપણો સુધારો કરે. ભૂલ બધાયથી થાય, તમારાથી નહીં અમારાથી બી થાય, અમારાથી નહીં મારાથી બી થાય. ઇન્સાન માત્ર ભૂલનો પાત્ર નહીં, સાવ ખોટી વાત. ઇન્સાન પાસે પૈસા હોય કે ના હોય, પૈસાનો પાત્રો હોય કે ના હોય, મિલકિયતનો પાત્રો હોય કે ના હોય, પણ ભૂલનો પાત્રો જરૂર છે. આપણે બધાય ચાલો હું બી મારી ભૂલને સુધારું, તમે લોકો બી તમારી ભૂલને સુધારો. આપણે બધા ભેગા થઈને પોતાની ભૂલને સુધારે. પછી જો અલ્લાહની કેવી રહેમત આપણી કોમ ઉપર, આપણા ઘર ઉપર, આપણા કુટુંબ ઉપર, આપણી ઔલાદો ઉપર નાસિલ થાય છે. અને હું ફરીવાર મિંબરે રસૂલ ઉપર હાથ જોડીને માફી માંગુ છું. મારા બોલ બહુ જ સખ્ત અને કડવા હોય છે. હું પોતે રેકોનેત્રે કરું છું, પણ મારી મજબૂરી છે. કોઈ ખપે ખરા, કોઈ ખપે કે જે ઝીંઝોરે, પછી બીજા એનાથી વધારે સારા માણસ ઈ આવીને સારી રીતે ઈ રસ્તો આગળ લઈ જાય. પણ એક ઝીંઝોરવા વાળો ખપે. બસ હું માફી માંગુ છું. આ માહે મુબારક રમઝાનની છેલ્લી રાતો છે. ચાલો ને આપણી ભૂલોને કબૂલ કરી લઈએ. ચાલો ને આપણા ભૂલોને જે છે માફી માંગી લઈએ. ખાસ કરીને કુરાનના હવાલાથી કોઈ દિવસ કુરાન ના ભૂલે. તમે નહીં ભૂલતા
આપણે જે છે આપણો વાસ્તો, આપણો રિલેશન કુરાનની સાથે કેટલો ગહેરો છે, કેટલો મજબૂત છે. આપણે એ ઇમામને માનવા વાળા છે. આપણે એ હુસૈન અલૈહિસ્સલામના આઝાદાર છે, જેનો ગલો બી કપાઈ ગયો અને જેના માથાને નેઝા ઉપર બલંદ કરવામાં આવ્યો, તો નેઝા ઉપર બી હુસૈનનું માથું કુરાન મજીદની તિલાવત કરતો રહ્યો. કરબલાથી કૂફા, કૂફાથી શામ સુધી આ અસીરોનો કાફેલો અસીર થઈને જઈ રહ્યો છે, પણ zikr ખુદા બી કરી રહ્યો છે, તિલાવતે કુરાન બી કરી રહ્યો છે. હાય, આપણે તો બહુ જ આરામથી કુરાન મજીદની તિલાવત કર્યા, ખુશી બી મનાવ્યા. માય રમઝાનની અલીની ઔલાદ આ દિવસોની અંદર કેવી રીતે ખત્મે કુરાનનો જશ્ન મનાવ્યા હશે. એ લોકોના સામે અલીનો જખ્મી માથું આવતો હશે અને જોઈ રહ્યા હશે અમારા બાબા અલીને આજથી 4 દિવસ અગાઉ કેવી હાલતમાં અમે જે છે અરે દફન કર્યા, કેવી હાલતમાં અલીને જે છે એની પર સુલ કરવા આવ્યો, ઝેરનો શું અસર કર્યો. પણ હાય અલી, આવો કરબલાના મેદાનની અંદર અરે જુઓ તો જુલ્મની ઇંતહા. 3 દિવસના ભૂખા પ્યાસા હુસૈન ગલા ઉપર ખંજર બી ફેરાવી લીધા, ગલો કપાઈ ગયો, હાથેથી વારથી જે છે ને હુસૈનના માથાને બલંદ કરી અરે રેત ઉપર ફેંકવામાં આવ્યો. ત્યાર પછી તકબીરનો નારો બલંદ કરી નેઝાથી હુસૈનના માથાને અરે બલંદ કરવામાં આવ્યો. પછી કરબલાથી કૂફા, કૂફાથી શામ સુધી લઈ જવા. إنا لله وإنا إليه راجعون. ألا لعنة الله على القوم الظالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. ألا لعنة الله على القوم الظالمين. અઝાદારીની કબૂલિયત માટે, બીમારોની શફાયાબી માટે, હરેક મોમિનની હરેક ઉમ્મીદ પૂરી થવા માટે, મરહુમીનની બક્ષિશ માટે, મોમિનીન અને મુસ્લિમીનની હિફાઝત, અમાન, ઇઝ્ઝત, કામયાબી, જાગૃતિ માટે, ઝાલિમોની બરબાદી માટે, જલ્દીથી નીસ નાબૂદ, ઝલીલ, રૂસવા, તબાહ અને બરબાદ થઈ જાય એના માટે, જન્નતુલ બકી, જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરી માટે, ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો ઝુહુર જલ્દી થાય, અમો ઇમામ અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થાય, અમો એવા બની શકે જેવા ઇમામે ઝમાન અલૈહિસ્સલામ અમોને જોવા માંગે છે. માય મુબારકે રમઝાનની ઝાહિરી બાતની બરકતો મેળવવા માટે 3 વખત બાવાઝે બુલંદ સલાવત. الفاتحة. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين.